તો આ કોક મેં ખોલ્યો છે ટાંકાનો, અહીંયા વોશ થાય છે આપણું કોકોપીટ, અને આજે અમારો વોશિંગ એરિયા કોકોપીટ માટેનો, અહીંયા બધા બ્લોક અહીંયા કોકોપીટના નાખી દઈએ અને પાણી ભરી દઈએ ફિલઅપ કરીને, પછી રોજ અહીંયા રેગ્યુલર વોશ કરતા હોઈએ છીએ. તો હે ગાઈઝ, વેલકમ બેક. હું આદિત્ય પટેલ, 24 વર્ષનો ખેડૂત, સ્વાગત કરું છું તમારો મારી ચેનલની અંદર, જેનું નામ છે વ્લોગ્સ વિથ આદિત્ય. તો વોટ આઈ એકચ્યુઅલી ડુ, એટલે એકચ્યુઅલી હું કરું છું બિઝનેસ શેનો કરું છું એ તમને આજે આ વ્લોગ થ્રુ બતાવવાનો છું. ધરું ઘણા બધા લોકો બનાવતા હોય છે, હું બનાવું છું ધરું, એ બી શાકભાજીનું ધરું એવું ગુજરાતીમાં કહેવાય, ઇંગ્લિશમાં કહેવાય વેજીટેબલ સીલિંગ્સ. અને ઘણા બધા લોકો બનાવતા હોય છે માટીની અંદર, પણ ટ્રે વાળા બનાવવા વાળા બહુ ઓછા હોય છે. અને મેં એક સ્ટાર્ટઅપ કર્યું હતું મારી લાઈફનું આજથી 3 વર્ષ પહેલા, એટલે આ 3જું વર્ષ ચાલે છે. એન્ડ મેં સ્ટાર્ટઅપ કર્યું હતું ત્યારે આ અહીંયા એરિયામાં જે મારું ગામડું છે, અહીંયા આજુબાજુમાં કોઈ વેજીટેબલ સીલિંગ નર્સરી નથી, એટલે આપણે એવું વિચાર્યું કે આપણે એક વેજીટેબલ સીલિંગ નર્સરી બનાવીએ. એન્ડ અત્યારે હું એ રન કરું છું. તો આ છે મારું નેટ હાઉસ, જે કંઈક બહારથી આ રીતનું દેખાય છે અને અંદરથી કંઈક આવું દેખાય છે. તો ટોટલ 500 સ્ક્વેર મીટરનું આ નેટ હાઉસ છે, અને આની અંદર હું 1.5 લાખ સીલિંગ્સ, એટલે કે 1,50,000 પ્લાન્ટ આની અંદર હું તૈયાર કરી શકું છું, વેજીટેબલના, કોઈ બી શાકભાજીના, એન્ડ પ્લસ મેરીગોલ્ડના અને ફ્લાવર્સના એક્સેટ્રા એક્સેટ્રા. કેમ આ નેટ હાઉસની જરૂર પડે છે એ કહું તમને. જ્યારે તમે ઓપન ફિલ્ડમાં બહાર નાખતા હો ને, ત્યારે સમરની અંદર સ્પેશિયલી કે ભાઈ 100% સનલાઇટ તમારા ધરુને અડતી હોય છે. જ્યારે તમારા જોડે ઇવન આ નેટ હાઉસ હોય ને, એક સ્ટ્રક્ચર બિલ્ડઅપ હોય જેની ઉપર તમે 50% વાળી શેડનેટ યુઝ કરી શકો. આ મારી 50% વાળી શેડનેટ છે, અને એના લીધે 50% જ સનલાઇટ અંદર આવે ને 50% પાછી થ્રો થઈ જાય, એટલે રિફ્લેક્ટ થઈ જાય. એન્ડ એ રીતના તમે ધરુને 50% જ સનલાઇટ આપી શકો, પ્રોવાઈડ કરી શકો, એ રીતનું એટમોસ્ફિયર બનાવી શકો નેટ હાઉસની અંદર. એના માટે નેટ હાઉસ જરૂરી છે. બાકી માટીમાં નાખવા માટે એવું કંઈ હોતું નથી. માટીમાં તમે નોર્મલ નેટ માર દો એન્ડ તો બી તમે તૈયાર કરી શકો છો ધરું. ફરક એ છે કે ઓપન ફિલ્ડમાં તમે ધરું તૈયાર કરો અને આની અંદર તમે ધરું તૈયાર કરો ને, એમાં બહુ બધો ફરક આવે. કઈ રીતના સમજાવું, કેમ કે હું છું ને તમાકુનું ધરું ઓપન ફિલ્ડમાં નાખું છું, એન્ડ શાકભાજીનું ટોટલી અને ફ્લાવરનું ટોટલી ધરું બધું અહીંયા નેટ હાઉસની અંદર પ્રો ટ્રેમાં જ નાખું છું. તો આમાં ફરક એ આવે કે તમાકુમાં ધરુના ઓપનમાં નાખવાનું કારણ બી છે, એ અલગથી તમને પછી નેક્સ્ટ બ્લોગમાં બતાવીશ, કેમ કે હવે આગળ તમાકુની સિઝન આવતી જ રહેશે, તો આવા નવા અપકમિંગ વ્લોગ તમને જોવા મળતા રહેશે. વાત કરું પ્રોટ્રેસની, તો પ્રોટ્રેસમાં એવું હોય છે કે ભાઈ ધરું તમારું પરફેક્ટ બને, પ્લસ જે તમારે ટ્રીટમેન્ટ આપતી હોય ખાતરની બધી તમે ઇઝીલી આપી શકો. ડ્રાય તમારે કરવા હોય પ્લાન્ટ, તમે ડ્રાય કરી શકો વરસાદની અંદર, કેમ કે કોકોપીટ જલ્દી ડ્રાય થાય કમ્પેર ટુ માટી. એન્ડ એના લીધે તમારો કોવારાનો એટલે કે ફંગસનો પ્રોબ્લેમ ઓછો થઈ જાય. પ્લસ તમારા જે એના રૂટ્સ જે બને એ બહુ મસ્ત બને. પેલાના રૂટ્સ તમારા બને પણ એ માટીમાં જ રહી જાય. જ્યારે એને અનપ્લગ કરો, ત્યારે એને તોડો, જ્યારે એને ધરુને માટીથી ઉપાડો, ત્યારે માટીમાં જ એના રૂટ્સ રહી જાય. એ બધા ફરક ડિફરન્સ આવતા હોય છે. એના માટે આપણે એક આખો ડિટેલ વ્લોગ બનાવીશું કમ્પેર કરીને કે ભાઈ વિચ ઇઝ બેટર, સોઇલ ઓર પ્રોટ્રેસ. હજી આપણે એટલા બધા એક્સપર્ટ નહીં જીતી ગયા, 3 વર્ષથી આપણી આ 3જું વર્ષ ચાલે છે, પણ હજી પ્રોટ્રેસની અંદર ઘણા બધા ચેલેન્જીસ આવે છે. એટલું ઇઝી નહીં પ્રોટ્રેસમાં, જ્યારે માટીમાં તમે ઇઝીલી બનાવી શકો છો. અને ટ્રેની અંદર તમારે હજી બી ડિફિકલ્ટી આવતી રહે છે, કેમ કે વેધર ડિપેન્ડ બહુ જ કરે છે ટ્રેઝની અંદર. તો આ કંઈક હતી આપણી ઇન્ફોર્મેશન મારા બિઝનેસની, જે હું કરું છું અત્યારે, જે ચાલુ છે, રનિંગ અપ છે, એના માટેનું. આવા જ વ્લોગ્સ અપલોડ કરતો રહીશ મારી ચેનલ પર, તો મેક શ્યોર યુ સબસ્ક્રાઇબ માય ચેનલ. અને જે રેગ્યુલર અપડેટ છે ખેતીની, હું ઇન્સ્ટાગ્રામની આઈડી ઉપર આપતો હોઉં છું. તો ઇન્સ્ટાગ્રામની આઈડી છે મારી વ્લોગ્સ વિથ આદિત્ય 64. ત્યાં તમે મને ફોલો અપ કરી શકો છો. ત્યાં મારી રેગ્યુલર ખેતીની અપડેટ આવતી હોય છે, તો ત્યાં બી તમે મને ફોલો અપ કરી શકો છો. એન્ડ હવે માણસો આવી ગયા છે, તો હવે જે પ્લાન્ટ અમારો ફેરવવાનું કામ ચાલુ હતું લાસ્ટ વ્લોગમાં તમે જોયું છે, એ આપણે અત્યારે પૂરું કરી દઈએ. તો એન્ડ કરું છું અહીંયા વ્લોગને. બસ આટલું જ આપણું આ વ્લોગમાં હતું. આવા જ અપકમિંગ વ્લોગ્સ આવતા રહેશે, બધી સિઝન રિલેટેડ, જે સિઝન આવતી હશે એના રિલેટેડ વ્લોગ આવતા રહેશે. તો મળીએ આપણે કોઈ બીજા વ્લોગમાં. ઇટ્સ મી આદિત્ય પટેલ સાઇનિંગ આઉટ. બાય બાય.